જય સચ્ચિદાનંદ. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. 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 આનંદ પરદેશી આવરણો તૂટે. આનંદ પરદેશી આવરણો તૂટે. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. નીરજ રે સ્થૂળ મન પરમાણુ નિકાલી જ. નિર્જરે સ્થૂળ મન પરમાણુ નિકાલે. ભાવ અમન સમૃદ્ધિ ત્રિકાળ અબાધિત. ભાવ અમન સમૃદ્ધિ ત્રિકાળ અબાધિત. સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે. સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે. રૂપાતીત સૌરભ હાજરીથી બહેકે. સૌરભ હાજરી મહેકે. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. જેનું ધર્યું અંતર બીજાને ધારે. જેનું કર્યું અંતર બીજાને ધારે. ચડે નહીં છાત તેઓ અનેકોને તારે. જડે નહીં જાત તેઓ અનેકોને તારે. મોક્ષ સ્વરૂપ દાદા કુમારી જો સહેજે. મોક્ષ સ્વરૂપ દાદા કુમારી સહેજે. છેલ્લો જ્ઞાન અવતાર નાટક ને સમજે. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. દેવલોક જંખે છે સત્સંગ કાયમ. મનુષ્યોને ફુરસદ હોય નહીં કાયમ. બ્રહ્માંડ જ્ઞાની પોતે પરમાણુ ફેંકે. વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. આંખો એ માનેલો નજદીક છેટે. જ્ઞાની ઓળખાવે પછી જાઉં નહીં દૂરે. ભગવાન પોતે બેઠા મંદિર સીધે. કાયમ સમાધિ છે જ્ઞાન સ્વરૂપે. દાદા દાદા બોલો અને નિજાત્મા જ મહેકે. પર કાયા પરવેશ વાંચેલું પૂર્વે. અહીંયા તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે. અચરજ દેખે તેથી નવનીત કે છે.
પેલા કોણ સુડ તું ગાયક દી ટેટે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે ગમે ત્યાંથી ગાશું તો એ દાદાજી પોખે ગમે ત્યારે ગાશું તો એ દાદાજી પોખે આપણા પદો જેવા સમો લાગે લેખે ગમે તેવું પદ ગાવ ભાવના જ પહોંચે ચિત્ત શુદ્ધકારી છે પ્રતિબોધ સન્મુખે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે આનંદ પરદેસી આવરણો તૂટે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આમ બધા ભક્તિ પદો કહેવાય, પણ ભક્તિ કોની? તો કે અત્યાર સુધી ભક્તિ કરેલી ને બધી ભક્તિ માનેલા ભગવાનની કરેલી. સમજાય? માનેલા ભગવાન, ભગવાન છે એવું માનીને ભક્તિ કરેલી. આ છોકરું નાનું હોય ને મોટું થાય ને એટલે પેલા તો સહેજ ચાલતું થાય એટલે પેલા એના ઘરના બધા વડીલો હોય તો દાદા પેલા ભગવાનના ફોટા પાસે લઈ જાય કે એટલે જે કરાવે. તો પેલો જુએ કે હું આમ કરું તો બધા ખુશ થાય છે એટલે કરી આવે. પછી થોડો મોટો થાય એટલે એને ખબર પડે કે આ હાથમાં ધનુષ્ય છે એટલે આ ભગવાન રામ, અને હાથમાં સુદર્શન ચક્ર છે એટલે કે આ કૃષ્ણ ભગવાન, કે આ ગદા છે તો હનુમાન. એટલી એને ખબર પડે. પાછો એનાથી વધારે મોટો થાય એટલે આ રામાયણ મહાભારત કે બધું વાંચે કે સિરિયલ જુએ એટલે આખી સ્ટોરી એને ખબર હોય. પછી 50, 60, 70, 80, 90 વર્ષનો થાય, કેટલો આગળ વધ્યો હોય, ત્યાં ને ત્યાં હોય ગાડી યાર્ડમાં ને યાર્ડમાં. તો કે આ બધાએ કહ્યું કે આ ભગવાન છે એટલે એને માની લીધું. તો કોની ભક્તિ કરે છે? માનેલા ભગવાનની ભક્તિ કરે છે, જાણેલા ઓળખેલા ભગવાનની ભક્તિ નથી. અને અહીંયા આપણને મહિલા ભગવાનની ઓળખાણ પડી એટલે કે આ જાણેલા ભગવાનની ભક્તિ થઈ. એટલે ભગવાને શું કહ્યું કે ભગવાન છે એવું માનીને ભક્તિ કરશે તો પુણ્ય બંધાશે, અને ભગવાનને ઓળખીને ભક્તિ કરશે તો મહિલા ભગવાન ખુલ્લા થશે. એટલે કે છે કે ખાલી આ દાદા એટલે કોણ? તો મહિલા ભગવાન. તો કે આ જોવું કે આ દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે. આ દાદા બોલ્યા છે એવું ને કવિરાજે વેલ્ડિંગ એવું કરી નાખ્યું છે. આ બોલીએ ને ગાઈએ ને તો અંદર ઉલ્લાસ આવી જાય, કશું બોલવું ના પડે. હા, પહેલી પંક્તિમાં જ ઉલ્લાસ આવે, કઈ બોલવું ના પડે. એટલે પછી દાદાએ 5મી આજ્ઞામાં આવું કહેલું કે ભાઈ આ કવિના પદો ગાશો ને અત્યારે બધા બુદ્ધિવાળા ને એટલે પેલી મૂકી દે, એમ શું પેલું પેન ડ્રાઈવ મૂકી દે. તો એવું નથી કીધું. દાદાએ કહ્યું ગાશો, તમે ગાઓ એટલે સહેજા સહેજ શુક્લ ધ્યાન રે.
અને પેલું પેન ડ્રાઈવમાં મૂકી દીધું હલતા ફરતા હાબર કરો તો કે આ આવું જબરજસ્ત જ્ઞાન એનો અવિનય થાય. સમજાય? હવે શું છે કે જેટલું કર્યું એટલું ચાલવા દેવું પડે ને. પણ આવી ગજબની વસ્તુ કેટલો વિનય કરવો પડે ના કરવો પડે. આ શાસ્ત્ર હોય ને તોય આપણે નીચે નથી મૂકતા. તો આપણા માટે આ શાસ્ત્ર ના કહેવાય? આ આપતવાણી હોય કે આ બધું હોય તો કે આપણા માટે આ દાદા ભગવાનનો અક્ષર દેહ કહેવાય. આપતવાણી છે, આપતો સૂત્ર છે, એ અક્ષર દેહ કહેવાય. એટલે એનો વિનય કરવો પડે કે ના કરવો પડે? પણ આપણે બધું અક્રમ મળ્યું છે ને નો લો છે ને એટલે બધું કે આય ચાલે એવું થઈ જાય. પણ જેટલો વિનય ધર્મ હોય એટલી પ્રગતિ જલ્દી થાય. સમજાય? આ તો વિતરાગો તો કેવો વિનય બતાવ્યો છે કે છોકરો 10 વર્ષનો હોય અને એને દીક્ષા લીધી તો દીક્ષા લે પછી જે સંગપતિ હોય એ એને વંદના કરે. બરાબર છે ને કમલેશભાઈ? કે બોલ્યા નહીં એટલે કઈ ભાઈ ભૂલ થઈ શું? તો કે આ છોકરો 10 વર્ષનો જે દીક્ષા લીધી તો પછી પેલા સંગપતિ હોય ને એ જાય તો એને વંદના કરે. આટલો બધો વિનય હા એના મમ્મી પપ્પા કરે. અને કોઈ સાધ્વીજી હોય 30-40 વર્ષથી દીક્ષા લીધી હોય ને તો એને વંદન કરે. આવો આખો વ્યવહાર છે આખો. એટલે આ વિનય ધર્મ ભગવાને આપેલો છે કે આ જે પોતાનાથી આગળ છે ને એનો વિનય કરે. હા એટલે ધર્મની શરૂઆત જ વિનયથી થાય ને. એટલે વિનય ધર્મ એટલે મેં તો કીધું ને આપણું કે ભાઈ અમે આવીએ પેલા આવીને બેસી જજો, આટલો તો વિનય રાખજો. અમારે જવું નથી પણ તમારી પ્રગતિ થશે. સમજાય? અને આ તો હવે આ બધા કઈ વિતરાગ માર્ગમાંથી આવેલા નહીં એટલે બધાને ખ્યાલ ના હોય કે વિનય કોને કહેવાય. પણ એ વિનય હોય તો કામ જલ્દી નીકળે, બહુ હેલ્પિંગ થાય. એટલે સ્કૂલમાં આપણે જઈએ ને તો સ્કૂલમાં એવું હોય. સ્કૂલમાં વિનય રાખીએ કે ના રાખીએ? કે શિક્ષક આવે પેલા ક્લાસમાં બેસી જઈએ. નહીં તો આપણે નો લો હોય એટલે અડધો કલાક આવીને કલાકે આવીએ. પાછું કંઈક ફાઇલ હોય કામ હોય તો વાત જુદી છે. પણ આમ જ કંઈક આટા માર્યા કરે કે ઉભા વાતો કરતા હોય કે ચા પીવા ગયા હોય એટલે ભાઈ પણ એના પહેલા કલાક ફ્રી તો વહેલા ચા પી આવી જોઈએ ને એક સમજવા માટે. તો કે આ પોતાને શું પ્રાપ્ત કરવાનું છે એની જાગૃતિ હોય ને તો વિનય ધર્મ આખો ઉભો થઈ જાય. વિનય ધર્મ તો દાદા ભગવાન બધા મહાત્માઓ હતા ને તો કે એમને એવા હતા કે એમને વિનયની જરૂર હતી નહીં. અને સહેજા સહેજ બધાને અંદર વિનય રહ્યા કરે. સહેજા સહેજ પણ બીજી રીતે એમને કશું કહ્યું નતું કે ભાઈ આવીને બેઠો તો પલાટીને પગ ઊંચો કે ભાઈ આ વિનય રાખે, એવી બધી વાતો નથી કરી. પણ એક જે નોર્મલ વિનય ધર્મ હોય ને એ હોય. બાકી પેલું ક્રમિક ભાગમાં તો બહુ બધું ઠોકી બેસાડેલું હોય. આમ કરાય ને આમ ના કરાય, આમ કરાય ને આમ ના કરાય. 3 વાર નવીન પેલું મથે વંદાવી બધું કરવું પડે ને. તો કે એ આખી વાત જુદી. આ વિનય એટલે અહોભાવ હોય. આપણે કોઈ પણ આપણાથી આગળ હોય એટલે એના માટે અહોભાવ હોય. અને જેના માટે અને આમ મોક્ષ માર્ગ એવો જ છે કે અહોભાવ. જેમાં પંચ પરમેશ્વરી છે તેને નમસ્કાર કેમ કર્યા?
તો એ મારે આ દશા પ્રાપ્ત કરવાની છે માટે. એટલે આ વિનય ધર્મથી શરૂઆત. આપણો અક્રમ છે એટલે પેલો બહારનો વિનય નથી, પણ અંદરનો વિનય આવે. અમે લોકો આપણું આપતો પુત્ર નામ પણ બધું નક્કી થયું ને ત્યારે પેલા અમુક કે દાદા સાધુ જેવા, જૈનના સાધુ જેવા જ કપડા રાખીએ. તો સાધુ જેવા કપડા હોય તો બધા વિનય કરે કે ના કરે? સમજાય? વિનય કરે. ત્યારે દાદા ભગવાને કહેલું કે મારે આ કપડા જોઈને વિનય કરે એવું નથી જોઈતું, પણ કે આ વાતો કરે ને એના 2-3 પ્રોબ્લેમ ગૂંચો ઉકલે અને એને અંદરથી વિનય આવે એવું મારે જોઈએ છે. એટલે કે કપડા સાદા રાખવાના. આ લેંગો જબ્બો હોય એટલે લાગે કે ભાઈ આપણા જેવા જ છે. નહીં તો ત્યાં ઓલી થોડી દૂરી રહેતી, એટલે એ અંતર જતું રહે, એને આત્મીયતા લાગે. આત્મીયતા લાગે. ઓલામાં આપણે હંમેશા દૂરી જ રહ્યા કરે. પેલો વ્યવહારથી અંતર રહે અને અહીંયા આત્મીયતા લાગે. એ બહુ મોટો ફરક છે. એટલે આ દાદાની ઈચ્છા આવી હતી કે ભાઈ કપડાથી વિનય કરે એવું નહીં, પણ એને કંઈક ફાયદો થાય ને એના આધારે અંદર એને વિનય ઉભો થાય. એટલે આખું આમ તો વિનય બહુ મોટું બેઝમેન્ટ છે. પાયો મોક્ષ માર્ગનો પાયો, મોક્ષ માર્ગની શરૂઆત વિનય ધર્મથી થાય. એટલે માટે જ મહાવીર ભગવાને કીધું ને, ઇવન દાદાએ પણ કીધું કે તમે કંઈ પણ સત્સાધન કરશો કે ભાઈ તમે સૂતા સૂતા કરશો તો પણ ચાલશે, આમ કરશો તો પણ. એ પણ દાદાએ શું અમુક અપેક્ષાએ કીધું છે, બાકી નોર્મલમાં તમને નથી કીધું. બાકી નોર્મલમાં તો તમારે બેઠા બેઠા વિનય કરીને તમારે બેસવાનું હોય. ઓલો આ તો ઓલો સત્સંગ સાંભળતા હોય તો કે સૂતા સૂતા, ઓલા કહેતા કે સૂતા સૂતા, ઓલા કહેતા ઓલા રસોઈ બનાવતા બનાવતા. તો મને આ કેમ આવે તો વિચાર આવે, દાદા ભગવાનના સમયમાં આ પેલી ઓડિયો કેસેટ હતી ને, હા, એમાં શ્રીમદ રાજચંદ્ર એની આત્મસિદ્ધિ એ ઓડિયો કરેલી. એટલે બધા જે શ્રીમંતા ફોલોવર સાંભળે એમ, પણ પછી પેલું એટલું બધું પેલું થઈ ગયું કે આત્મસિદ્ધિ મૂકે અને એક બાજુ વાગતી હોય ને બીજી બાજુ છાપું જોતો હોય. સમજાય? દાદા કે આ આત્મસિદ્ધિ પેલા 2 જણ માટે હતી. એક તો પબ્લિક થઈ ગઈ અને પછી આખો વિનય પણ જતો રહ્યો. એટલે હવે આ મોક્ષ માર્ગમાં આગળ વધે કે અંતરાય પડે? અંતરાય જ પડે. એટલે આ અમુક વસ્તુ આવી નાની હોય ને પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, બહુ કામની હોય. લાગે નાની પણ કામની બહુ હોય. એટલે કે આ વિનય ધર્મથી મોક્ષ માર્ગની શરૂઆત થાય. ચાલો બીજા કોઈ તૈયાર કર્યું છે પદ? ઇવન તમે ગાવાનું છે ભરતાનંદજી, બીજી આવતના તમે જે વાત કરી વિનય માટે, ઇવન પાર્શનાથ ભગવાનને એમના એક દેવ હતા, એમને મૂકેલા હતા કે ભાઈ બધા શ્રાવક શ્રાવિકાની સેવા કરવા માટે. તો ઓલો કે જે હોય તારે કરવાનું. તો ઘણા લોકો એટલો બધો મિસયુઝ કરી નાખ્યો. ઓલો ભાઈ છોકરો હોય, છી કરી હોય, પીપી કે ઓલાને યાદ કરે ને કે આને સાફ. એટલે ટોટલી અવિનય. પછી થોડા પછી બંધ જ કરે નથી. એટલે ભાઈ જેનો જે રીતે ઉપયોગ કરવાનો હોય તે વખતે ઉપયોગ કરવાનો. આ તો નાની વસ્તુ કઈ પણ હોય તો કે ભાઈ બોલાવી લો. બરાબર છે. ચાલો ગૌડો. मुक्ति सुख में पान नंबर 1. આ પદ પદ નંબર 1 મુક્તિ સુખ સંચયનમાં પદ નંબર 1. अंबे માતાના લાલાને બાંગુરા કરી રેલો रक्षण कर जो वीरा सोपू कर्म जगासड़ी रेलो. રક્ષણ કરજો વીરા સોપું કર્મ જગાસડી રેલો લખા સૂત્ર તન
વાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ કેવર મોક્ષ અધિકારી છો ઠાણો આટડી રે લોલ કેવળ મોક્ષાધિકારી ચોઠારો આટડી રે લોલ સાચી આચાદી વર્તે એવી દેજો જાગૃતિ રે લોલ સચ્ચી આઝાદી વર્તે વિદ્યો જાગૃતિ રે લોલ ભગવત રૂપે નિજ રે એવી હાજા પાકૃતિ રે લોલ ભગવત રૂપે નિજ રે એવી હોજો પ્રાકૃતિ રે લોલ અંબે માતા લાલા ને બાધુરા ખડી રે લોલ અંબે માતાના લાલા ને બાધુ નાખડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રે લોલ રક્ષણ કરજો વીરા સોપું કર્મ જગાસડી રે લોલ સર્વે સંયોગે સાષ્ટુતિ જરતા સાતડી રે લોલ સર્વે સંયોગે સંતુષ્ટિ જરતા શાંતડી રે લોલ વરદાન સ્વરૂપે ઓગરજો મન કાઠડી રે લોલ કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન ગાંઠડી રે લોલ કરુણાથી નિસરતી દાતા આખડી રે લોલ નિર્મલ કરુણાથી નિતરતી દાતા આંખડી રે લોલ નાસિક તેની તેના દ્રષ્ટિ સિકે જીવને છે મોક્ષગામી લોલ તેના દ્રષ્ટિ સિક્કે જીવ બને છે મોક્ષગામી લોલ ગમે તેવી ગાંઠો મારી કરશે પાતળી રે લોલ ગમે તેવી ગાંઠો બારી કરશે પાતળી રે લોલ કારણ મોક્ષ નીકળ્યું ગલિયો છે સુદ સાંકળી રે લોલ કારણ મોક્ષ નિકેડી ગલિયું છે શુદ્ધ સાંકડી રે લોલ અંબે માતા લાલા ને બાધુરા ખડી રે લોલ અંબે માતાના લાલા ને બાંધો રાખડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રે લોલ જેના હૃદયે બાંધી અવિરત સત્સંગ સાંકળી રે લોલ જેના હૃદયે બાંધી અવિરત સત્સંગ સાંકળી રે લોલ જેના અંતર તલનો ચેતન જગવે આપવાની લોલ તેના અંતર તલનો ચેતન જગવે આપતવાણી લોલ પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક વાતડી રે લોલ પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ કલ્પિત સુખથી વૃત્તિ નિજ કરવા રે સતવાની રે લોલ કલ્પિત સુખથી વૃત્તિ નિજ ગરવાડે સતવાણી રે લોલ અંબે માતા લાલા ને બાધુરા ખડી રે લોલ અંબે માતાના લાલા ને બાંધો રાખડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રે લોલ અમૃત વાણી ની સર્વાણી મે તકવાસડી રે લોલ અમૃત વાણીની સર્વાણી વૈદક વાસણી રે લોલ તકવા
જવાની જોશે ફૂલે અંતર પાખડી રે લોલ વેદક વાણી જોશે ખુલે અંતર પાખડી રે લોલ અંતર છૂટે ત્યાં ખોલે છે અંતર આખડી રે લોલ અંતર છૂટે ત્યાં જ ખુલે છે અંતર રાખડી રે લોલ દાદા દુનિયા પરની તારી નાખો મોહાગની રે લોલ દાદા દુનિયા ભરની ધારી નાખો મોહાગ્નિ રે લોલ ઈશ્વર મોક્ષન બહુકારી પરગટ મોક્ષદાની લોલ કેવળ મોક્ષાનુભવકારી પ્રગટ મોક્ષદાની લોલ માટે દાદા 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 વિના બીજો કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજો કઈ ના બોલ. માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ અંબે માતાના યાયાને બાજુ રાખડી રે લોલ. અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ દર્શન કરજો વીરા સોંપું કર્મ જ ઘાસડી રે લોલ. રક્ષણ કરજો વીરા સોંપો કર્મ જ ઘાસડી રે લોલ જય સચ્ચિદાનંદ જય. આ બધા પદો બહુ ગવાતા દાદાની હાજરીમાં ઘણા ગવાતા. રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કસાયો છે ચાંડાળો ચાર કસાયો છે આરોપિત ભાવે રસ ખેંચે આરોપિત ભાવે રસ ખેંચે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચારે ગતિમાં દુઃખ બંધી સોનાની સાકળ દેવગતિ ચારેય ગતિમાં દુઃખ બંધી સોનાની સાકળ દેવગતિ લોડાની બેડી મનુષ્ય ગતિ લોડાની બેડી મનુષ્ય ગતિ તિર્યંચન રકવે ધન કષ્ટે તિર્યંચન રકવે ધન કષ્ટે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંદે આશ્રવ મિશ્રે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંદે આશ્રવ મિશ્રે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતો
મન ક્લેશે પરમાણુ ગુચાણાંતકરણ પરમાણુ ગુચાણા અંતકરણ જે અંદર તેવું ભૈરવલણ પરમાણુ ગુચડા અંતસ્કરણ જે અંદર તેવું બહિર્વલન ચેતન છે ચોટે ભ્રાંત કરમ ચેતન છે ચોટે ભ્રાંત કરમ યાંત્રિક નિશ્ચેતે યાત્રિક તે યાત્રિક નિશ્ચેતે યાત્રિક તે વંદન વંદન વિતરાગવૃતે જગતન મન ઠરતું અનિદ્રકે વંદન વંદન વિતરાગ વૃતે જગતન મન ધરતો અનુદ્રગે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતો મન ક્લેશે સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મારું કલ્પ્યું ત્યાં અહમો જગ ઊભું થયું મમતા પેઠે જગ ઊભું થયું મમ અક્ષય સુખમ આત્મ જંકે જ્ઞાની મળતા મોક્ષ જમે કે અક્ષય સુખમ આત્મ જંખે જ્ઞાની મળતા મોક્ષ જમે કે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતો મન ક્લેશે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પૂદગલતિન સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પૂદગલતિન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન તેનાથી મૂળ શુદ્ધ આત્મા બિન છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રાસાયણ છટકે મુક્તિ દિશે રાસાયણ છટકે મુક્તિ દિશે મુક્તક મુક્તક નિજ સત્સંગે બંધન સગડા અહીં તૂટતે મુક્તમ મુક્તક નિજ સત્સંગે બંધન સગડા તૂટતે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટિ ચિત્ત શુદ્ધ બંધ સ્વયં પદે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું
બંધન બંધન રાગે દ્રેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કસાયો છે ચાંડાળો ચાર કસાયો છે આરોપિત ભાવે રસ ખેંચે તું મન કેસે બંધન બંધન રાગે દ્વેષી જગ વિષમય બનતું મન કેસે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંધે આત્રવ મિશ્રે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંધે વંદન વંદન વિતરાગવૃત્તિ જગતન મન ઠરતું અનુદ્વેગે વંદન વંદન વિતરાગ વૃતે જગતન મન ધરતો અનુદ્રેગે અક્ષય સુખમ આત્મ જંકે જ્ઞાની મળતા મોક્ષ જલ કે અક્ષય સુખમ આત્મ જંખે જ્ઞાની મળતા મોક્ષ જ મહેકે મુક્તક મુક્તક નિજ સતસંગે બંધન સગળા અહીંથી તૂટતે મુક્તક મુક્તક નિજ સત્સંગે બંધન સગડા અહીંયા તૂટતે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટિ ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે બંધન બંધન જય સચ્ચિદાનંદ. થઈ ગયું ને છે બીજું ના હા પાડે તો આમને નથી ગમતું તમે ગાવ છો તો ઓ બધાનો વારો હોય કે બધા વેચીને ખાવાનું એમ કે કઈ વાંધો છે હા આ ઉપર માંથી કોઈ ગાવું છે ઉપર ની ઉપરથી કહું છે ઉપર હા હા આપો આપો પદ નંબર 117 પદ નંબર 117 મુક્તિ સુખ સંચયન. આ કોઈને ના આવડતું હોય ને તો એ ગવાય હો, બહુ ચિંતા ના કરતા. કારણ કે આ બધા મહાત્માઓ પર્યુષણમાં આવેલા છે, ઉપયોગમાં સ્થિર થયેલા છે, સમજાય? એટલે તમે રાગ વગર ગાશો ને તો એ મનોરંજનમાં નહીં પડે અને આત્મરંજનમાં જવાનું છે. તમે જેવું ગાશો એવું રિપીટ કરશે. એટલે ચિંતા ના કરતા. કોઈને ગાવું હોય તો આવી જ જજો. હા હા આવી જજો, આવી જાઓ, આવી જાઓ. 117 પદ નંબર. કઈ તમારું બધાનું જે મને હિંમત આવી જાય ગાવા દો, વાંધો વાંધો નહીં. ગાવાની. ગવાય તો વાંધો નહીં, 2 વાર ગવાશે. કહું તારા દર્શન ના, એ તારા દર્શન 2 વાર ગવાઈ ગયું. નવું લાવો, નવું કઈક. ઓગણપચાસ પદ નંબર 49. હા હા સારું. આ એ બહુ જૂનું પદ છે. મુક્તિ સુખ 4 કલ્કી અવતાર. ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય. ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય. ગુરુ તે કોને કહેવાય જેને જોવા
જોવાથી શીશ ઝૂકી જાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય માતા પિતાને લૌકિક ગુરુ માતા પિતાને લૌકિક ગુરુ પાસ વ્યવહારુ શિક્ષણ વહેવારું શિક્ષણ સાન બાળપણાના સંસ્કાર સિંચન બાળપણાના સંસ્કાર સિંચન માનસ ઘડતર જ્ઞાન માનસ ઘડતર જ્ઞાન જેવા પાણીદા ચંતાય તેવા અંકુરે વર્તન થાય જેવા પાણીડા ચંટાય તેવા અંકુરે વર્તન થાય સદગુરુ કોને કહેવાય જોઈને ત્રિયોગે વંદન થાય સદગુરુ કોને કહેવાય જોઈને ત્રિયોગે વંદન થાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય આંબો ને લીમડો છૂતા દર્શાવે આંબો ને લીમડો છૂટા દર્શાવે શાસ્ત્ર સંમત નિર્દેશ શાસ્ત્ર સંમત નિર્દેશ મનખાને કાર્યનો હેતુથી સૂચકો મનખાને કાર્યનો હેતુથી સૂચકો નિર્વેર મૈત્રિયાદે નિર્વૈર મૈત્રિયાદેશ વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય સત્પુરુષા કહેવાય સહેજે આત્મ સમર્પણ થાય સત્પુરુષ આ કહેવાય સહેજે આત્મ સમર્પણ થાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય આંખ્યુમાં ધડક 14 લોકીનો આંખોમાં ડડક 14 લોકીનું દેવાના પ્રિય દેશના દેવાના પ્રિય દેશનાથ દૈવી કૃપાને દેવોનું રક્ષણ દેવી કૃપાને દેવોનું રક્ષણ અંતિમ હિત પરમા અંતિમ હિત પરમાર્થ કૃપાએ મૂંગી વરતાય
આપતા પુરુષ ગણાય કૃપાએ મૂંગી વર્તાય જ્ઞાની આપ્ત પુરુષ ગણાય સર્વજ્ઞ નિશ્ચય વંદાય મોક્ષ જ સુચરણો મેં સુહાય સર્વજ્ઞ નિશ્ચય વંદાય મોક્ષ સુચરણો મેં સોહાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય જગત કલ્યાણી જ્ઞાની પરિવાર જગત કલ્યાણી જ્ઞાની પરિવાર નિર્ભેદ મૂળ મહાજો નિર્વેદ મૂળ મહાજ્યોત ઓહો અજાયબ અનંત સિદ્ધિ ઓહો અજાયબ અનંત સિદ્ધિ સર્વત્ર ઉડ સંતિષ્ઠો સર્વત્ર ઉડ શાંતિ સ્ત્રોત પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય ગુરુ તમ સન્મુખ મોક્ષ ઉપાય પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય ગુરુતમ સન્મુખ મોક્ષ ઉપાય જેવા પાણી દાચંતાય એવા અંકુરે વર્તન થાય જેવા પાણીના છંટાય તેવા અંકુરે વર્તન થાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય જય જય સચ્ચિદાનંદ આ બહુ જૂનું પદ છે. જ્યારે આ મુક્તિ સુખ ને બધા આ મોટા મોટા પુસ્તકો નતા ને ત્યારે એક સફેદ કલકી કહીને હતું અને પછી એક નાની આપણી નિશ્ચય વાંચણી એ સાઈડનું કલકી મતલબ કલકી અવતાર હતું. મુક્તિ સુખ 4 હતું એ નાનું, એમાં આ બધા હતા. ગુરુ તે કોને કહેવાય. દાદાની હજીમાં બહુ ગવાતા હતા. હાવ રાખતો હાવ સાચું હતો. મને એમ કે બદલાઈ જશે, બહુ વખત ગાયું ને એટલે સારું છે. હવે આમ જોઈએ ને તો કે આખું જગત ગુરુ ગુરુ કે, અને આપણો હિન્દુ સમાજ કેવો હોય કે બધાને ગુરુ હોય, કોઈને ગુરુ ના હોય તો બધા કે આને ગુરુ નથી. એમ અત્યારે નહીં, પહેલાના જમાના બહુ હતું. એટલે એને નુગરો કે આ ગુરુ વગરનો છે એમ. એટલે આનું કઈ ઠેકાણું નહીં, નુગરો. પછી આ કવિરાજે લખ્યું કે ગુરુ તો કોને કહેવાય, કે આ બધા કે માટે ગુરુ, તો કે ના એવું નહીં. ગુરુ એટલે કે આમ જોઈને આપણું શીશ નમી જાય, એમને જોતા જ આપણને અંદર વિનય ઉભો થાય, ભાવ આવે ને આપણું શીશ ઝૂકી જાય એમના ચરણોમાં, તો કે એને ગુરુ કહેવાય. એટલે એવી રીતે આખું આ વર્ણન કરેલું છે કે સદગુરુ કોને કહેવાય, જોઈને ત્રિયોગે વંદન થાય. પેલું તો સમજાય કે માતા પિતાને લૌકિક ગુરુ પાસે, પણ પછી ગુરુ કેવા હોય તો કે આ ઓરિજિનલ શબ્દ તો સતગુરુ, પણ લાંબુ લાંબુ બોલતા ના ફાવે એટલે અભ્રંશ તેને ગુરુ થઈ ગયું. સદગુરુ એટલે કે જેને સતની પ્રાપ્તિ કરી છે એવા, એટલે કે જેને આત્માની પ્રાપ્તિ કરી છે, અનુભવ જ્ઞાન
એવા સતગુરુ. તો કે કેવા હોય તો કે આંબો ને લીમડો છૂટા દર્શાવે. એટલે કે આંબો ને લીમડો તો કવિરાજે પ્રાસ બેસાડ્યો, એટલે કે આત્મા અને અનાત્મા એને આમ છૂટા કરી આપે. તો કે આ આત્માના ગુણો, આ અનાત્માના એટલે કે આ પ્રકૃતિના ગુણો આખું એવું એનાલિસિસ કરીને આખું વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન એવી નાખી આપે કે ક્યારેય એને ભૂલ થાય નહીં. કારણ કે આત્માના ગુણો બધા જુદા, પ્રકૃતિના ગુણો જુદા, બંનેમાં કોઈ ગુણ કોમન હોય નહીં. તો કેવી લાઈન ઓફ ડિમાર્કેશન પાડી આપે કાયમ માટે, પછી એને રહ્યા કરે. એટલે કે આંબો ને લીમડો જુદા દર્શાવે, શાસ્ત્ર સંબંધ નિર્દેશ. તો દાદાની એકેય વાત શાસ્ત્રમાં વાંચેલી ના હોય, બધી વાતો મૌલિક હોય, પણ છતાંય શાસ્ત્રો એ વાતને પ્રમાણ કે શાસ્ત્રો સર્ટિફાઈ કરે કે આ વાત બરાબર છે. એટલા માટે કહ્યું કે જ્ઞાની હોય એને શાસ્ત્રો વાંચવાના હોય નહીં, એ બોલે એને શાસ્ત્રો કહેવાય. એટલે આ કહ્યું કે શાસ્ત્ર સંબંધ નિર્દેશ. વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય. હવે આ વિશ્વ કુટુંબ ભાવના ને બધી વાતો કરે, આપણે બધા એક છે, આપણે બધા એક છે, એ બધી વાતો કરે, ભેદભાવ ના હોય એ વાતો કરે. એટલે કે આમ ચામડીના કલરનો ભેદ ના હોય કે આ ધોરો છે કે આ બ્રાઉન છે કે આ શ્યામ સુંદર છે, કે નાત જાતનો કે આ ઊંચો કે નીચો ભેદભાવ ના હોય, એવું બધું કે ખરા. આ ગાંધીજીએ બહુ કર્યું કે ભાઈ આ હરિજન હરિજન કીધું ને, તો કે આમ આવું બોલવામાં બહુ આદર્શ લાગે કે કોઈ ભેદભાવ હોવો ના જોઈએ, પણ લાવે ક્યાંથી? જ્યાં સુધી દ્રષ્ટિ પૂતગલ ઉપર હોય ત્યાં સુધી ભેદ ઉભો જ રહે. સમજાય? જ્યાં સુધી દ્રષ્ટિ ખોખા ઉપર છે, પેકિંગ ઉપર છે, ત્યાં સુધી એને ભેદ ઉભો થયા વગર રહે નહીં. અને આ તો દાદાનું આપણને જ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તો કે હવે બધે શુદ્ધાત્મા જોતા થયા. તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આખા જગત સાથે આપણને વનનેસ અભેદતા રહે. પહેલા ક્યારે રહેતી હતી? ખાલી વાતો કરીએ મોટી મોટી, અને વાતો સાંભળવાની ગમે ખરી કે આપણે બધા એક આમ અભેદતા, પણ અંદર રહે નહીં. ત્યાં દાદાએ આ શુદ્ધાત્માનું ભાન કરાવ્યું અને આ પહેલી બે આજ્ઞા આપી, રિલેટિવ ને રિયલ, વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ. તો એ નિશ્ચય દ્રષ્ટિથી જુએ તો આખા જગતના તમામ જીવો સાથે એને એકતા રહે કે ના રહે, અભેદતા રહે કે ના રહે? ખોખાઈને બોલો તો ખરા કે ઊંઘ આવે. પૂરું કરી યાર, ટાઈમ થઈ ગયો. વાળ છે ને આ તમે એવું ગાયું એટલે બધા ઊંઘ આવી ગઈ. એટલે તને ગાવાના આપ્યું, તું બરાબર ગાય નહીં ને. હા, એટલે આ હવે આવી વાત થાય ને ત્યારે શું થાય? પકડી લે કે હું બરાબર નથી ગાતી. અથવા ગાયા પછી અમને કીધું કે તમે આવું ગાયું એટલે જ ઊંઘ આવી ગઈ બધાને. એટલે જો પકડે મેં બરાબર નથી ગાયું તો પોતે ગાનારા થઈ જાય. અને ખરેખર આપણે કેવું હોય કે આપણે શુદ્ધાત્મા રહીએ અને પછી ફાઇલ નંબર 1 ને કહીએ ભાઈ આ જો ને આવું કહે છે તે બરાબર ગાયું નથી, આ જોઈ લેજે. સમજાય? એટલે એનું રક્ષણ ના આવે, અને આ રક્ષણ ના આવે ત્યારે પ્રગતિ થાય. સમજાય? આખલી સમજવા માટે તો કે આ જે આપણે દ્રષ્ટિ આપી શુદ્ધાત્મા દ્રષ્ટિ, એટલે કે આ આત્મવત સર્વભૂતેષુ, એટલે કે આખા જગત સાથે આપણને અભેદતા ઉભી થાય. શાસ્ત્રમાં જે કહ્યું કે ઊંચામાં ઊંચી દશા કઈ, તો કે આત્મવત સર્વભૂતેષુ, કે આખા બધા જીવ માત્રમાં આત્મા જોઈને બધા સાથે એકતા એને લાગે. બધામાં હું જ છું, હું કોઈથી જુદો નથી એવી અભેદતા લાગે.
તો કે એવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ, તો કે એવી દ્રષ્ટિ આપે એને ગુરુ કહેવાય. પછી તો દાદાનું વર્ણન કર્યું કે કેવા હોય કે આંખ્યુમાં અઢળક કે 14 લોકીનું, દેવાના પ્રિય દેશનાથ, દેવોને પણ એમને દર્શન કરવાના ગમે એવી એમની નિર્મળ આંખો હોય, કરુણાવાળી આંખો હોય, એમાં વન વે પ્રેમ હોય. આપણો તો પ્રેમ કેવો હોય? પ્રેમ હોય પણ કેવો હોય? જ્યાં સુધી આપણને સાચવે ત્યાં સુધી પ્રેમ, ને ના સાચવે ત્યારે, આપણું કયું ના કરે ત્યારે બધો પ્રેમ ઉડી જાય કે ના ઉડી જાય? પતિ પત્ની 50 વર્ષ સાથે રહ્યા હોય ને, હવે તો નથી રહેતા એટલું બધું, પણ 50 વર્ષ સાથે રહ્યા હોય, પણ કઈક ઝઘડો થાય તો બધો પ્રેમ ઉડી જાય કે ના ઉડી જાય? બધું ઉડી જાય. પણ આ દાદા કેવા હતા કે જેટલા પણ સત્સંગમાં આવ્યા ને બધા એમના પ્રેમથી વશ થયેલા, જ્ઞાનથી કોઈ વશ થયું નતું. સમજાય? આ તો અત્યારે આપણે જ્ઞાન કરીએ, બધું મોટી મોટી વાતો કરીએ, પણ દાદાની હાજરીમાં જે બધાને દાદાનો પ્રેમ જોઈને આકર્ષણ હતું. આવો પ્રેમ, ઘાટ વગરનો, સ્વાર્થ વગરનો પ્રેમ ક્યારેય કોઈ પણ આવે ને આમ વેલકમ હોય. આપણે તો આમ બપોરે 2 વાગે આરામ કરતા કોઈ આવે તો શું થાય? શું કે અત્યારે ક્યાં જવું નહીં, આમ કહી દે કે ભાઈ કહી દે કે આરામ કરે પછી આવે. જયારે દાદાનું દરવાજા, દાદા પાસે કોઈને જવું હોય ને, એને એવું ના થાય કે આ ટાઈમે જવાય કે ના જવાય. ખ્યાલ આવે? આપણે તો આ સત્સંગમાં જવું હોય ત્યારે કે ભાઈ આ ટાઈમે ના જવાય, આમનો જમવાનો ટાઈમ છે, આમનો નાવાનો ટાઈમ છે, આમનો ચા નાસ્તાનો ટાઈમ છે, આરામનો ટાઈમ છે, તો કે તો આપણે જે ટાઈમ કે ટાઈમે જ જવું પડે. કે આવા બધા કાયદા ગુરુ પાસે એટલે કે જ્ઞાની પાસે ના હોય. જ્ઞાની તો આ તો જુઓ ને દાદાનું તો હવાના 6:30 થી રાતના 11:30 સુધી દરવાજા ખુલ્લા હોય, કોઈ પણ આવે. અને કોઈ ગમે તે ટાઈમે આવે ને એને અંદર સંકોચે ના થાય કે અત્યારે જવાય કે ના જવાય. સમજાય? અમે અહીંયા હમણાં રૂમમાં આરામ કરતા આવીએ ને જમીને, તમારે કઈ કામ હોય ને આવવું હોય તો થાય કે હવે માંડ આરામ કરે છે, ક્યાં ડિસ્ટર્બ કરું કે ના કરું? અંદર તમને આવું થાય, વિચાર આવે. પણ દાદા પાસે જવું હોય તો કોઈને જરાય વિચાર આવે નહીં. ખ્યાલ આવ્યું છે કહેવા માંગુ છું? તને સમજાવું છે કહેવા માંગુ? તારે પિયર જવું હોય તો ફોન કરીને રજા લેવી પડે? હું આવું એમ રજા લેવી પડે? હવે લેવી પડે. હા, હવે લેવી પડે. બરાબર છે. આ તો એક સમજવા માટે કે છોકરી હોય ને એના પિયરમાં જવું હોય તો સીધી જઈને ઊભી રહી જાય. એ કે મમ્મી હું આવું છું, એમ હું આવું કે ના આવું એવું પૂછવું પડે? તો કે આ પિયરના દરવાજા 24 કલાક એના માટે ખુલ્લા જ હોય. એવું આ દાદાનો આવો પ્રેમ હતો, કોઈ પણ ઘાટ વગરનો. એટલે ક્યારેય કોઈ પણ મહાત્મા ક્યારેય કોઈ પણ સમયે જઈ શકે, આપણી કલ્પનામાં ના આવે. તેવું નવું લઈ આવ્યું મારાથી, હવે આવો દાખલો ના અપાય. સમય બદલાતો જાય ને, નહીં? હા, સમય બદલાતો જાય. પણ સમય બદલાય એટલે ગમે હવે જે આમ સીધા જઈને ઉભા રહે તો લોક હોય, પાછું તો ધક્કો પડે. બધા જ નોકરી કરતા હોય તો શું થાય? પછી કહે છે સર્વજ્ઞ નિશ્ચય વંદાય. તો કે આ દાદા કે આપણે બધે નમસ્કાર કરીએ તો વ્યવહારથી કરીએ, પણ કે આ દાદા તો નિશ્ચય વંદન થાય. કારણ કે આપણને નિશ્ચય આપ્યો ને આપણામાં, એટલે આપણને આ પ્રગટ શુદ્ધાત્મા આપણા, એટલે કે નિશ્ચયથી વંદન થાય. આવા દાદા એટલે કે એમને ગુરુ કહેવાય.
આવા બધા જૂના જૂના પદો બહુ સારા સારા હતા. પેલું એક હતું ને, ભવ્યો યા અભવ્યો પ્રત્યે આ કરુણા સાગર ઉછરે સંભાવતી નિરપેક્ષ મુર્મિતવા, એવું એક હતું છે ને, કઈ ને કઈ. પણ આમ એ બધામાં તમે ગાઓ ને, ગાતાની સાથે અંદર તમને ઉલ્લાસ આવે. આખું જે દાદાનું વર્ણન કર્યું હોય ને, આપણે દેખાય ગયો દાદા ખરેખર આવા જ છે. અત્યારે વાંચીએ કે અત્યારે ગઈએ ને તો આપણને અતિરેક લાગે, અને ત્યારે એવું લાગે કે ના દાદા આવા જ છે. ચાલો, કોનો વારો છે હવે? છે ને ટાઈમ? તારે ગાવું છે? ખરેખર ગાઈ નાખતા. ચાલ, ચલાવી લઈશ. બસ ચલાવી લેશું એટલે કોઈ હા ના પાડીએ તો ના કઈ રવા ત્યાં. ચાલ, હા ગાઈ લે. આ બાજુ વાળા છે ને, પદ નંબર 43. હા, આ તો ઇંગ્લિશમાં 41 કે 43? 43. 43. મારા ખુલી રહ્યા જો વીરના, મારક ખુલી રહ્યા જો વીરના, રાઘવ જો વીર લાઓ વીરતા, દાખવ જો વીર લાવો વીરતા, ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા. મારા ખુલી રહ્યા જો વીરના, મારક ખુલી રહ્યા જો વીરના, રાઘવ જો વીર લાઓ વીરતા, દાખવ જો વીર લાવો વીરતા, ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા. યુગ નિર્વાણ કરી ધર્માત્માને ધન્ય છે, યુગ નિર્માણ કરી ધર્માત્માને ધન્ય છે, નવ નિર્વાણ કરી સમિતિને ધન્ય છે, નવ નિર્માણ કરી સમિતિને ધન્ય છે, બાળ યુવા વૃદ્ધ તણી જાગૃતિને ધન્ય છે, બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે, જગત કલ્યાણકારી જુવાનીને ધન્ય છે, જગત કલ્યાણકારી યુવાનીને ધન્ય છે, ભ્રષ્ટાચારી વિરોધીના સેનાનીને ધન્ય છે, ભ્રષ્ટાચારી વિરોધીના સેનાનીને ધન્ય છે, દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે, દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે, નાદો પ્રચંડ ગુંજ સિંહના, નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, વચડા ટોકાવી પડશે કીડમાં, પછડાટો ખાવી પડશે કીડમાં, જે તો પેલો ફૂલ તૂટ્યો, જે તો પહેલો પુલ તૂટ્યો, નથી હજી શ્વાસ તૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, પાપો જ પીડા દેશે પિંડમાં, પાપો જ પીડા દેશે પિંડમાં. મારા ખુલી રહ્યા જો વીરના,
મારગ ખુલી રહ્યા જો વીરના દાખવજો વીર લાઓ વીરતા દાખવજો વીર લાઓ વીરતા ધરતી જો ધમધમે ધરતી જો ધમધમે કાયર તો કમકમે કાયર તો કમકમે શૂરવીર છોડે નહીં સ્થિરતા શૂરવીર છોડ નહીં સ્થિરતા મહાવીરે ભાગ્યું હતું લોક વાકા જડ થશે મહાવીરે ભાગ્યું હતું લોક વાકા જળ થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે ભ્રષ્ટાચારી લાલચુને કર્મ દંડો પકડશે ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મ દંડો પકડશે પકડાયા છે ગુનેગાર દિલના પકડાયા છે ગુનેગાર દિલના ભોગવે છે તેની ભૂલ ભીડમાં ભોગવે છે તેની ભૂલ પીડમાં ભસ્મગ્રહી પકડથી ભસ્મગ્રહી પકડથી આની વૃત્તિ નિયમથી હાની વૃદ્ધિ નિયમથી તેજી મંદી નિયમથી તેજી મંદી નિયમથી પૂર્ણ નિર્વાણી ધર્મ સિદ્ધતા પૂર્ણ નિર્વાણી ધર્મ સિદ્ધતા મારા ખુલી રહ્યા જો વીરના મારગ ખુલી રહ્યા જો વીરના દાખવજો વીર લાઓ વીરતા દાખવજો વીર લાઓ વીરતા ધરતી જો ધમધમે ધરતી જો ધમધમે કાયર તો કમકમે કાયર તો કમકમે શૂરવીર છોડે નહીં સ્થિરતા શૂરવીર છોડે નહીં સ્થિરતા મારા ખુલી રહ્યા જો વીરના મારગ ખુલી રહ્યા જો વીરના જય સચ્ચિદાનંદ જય આ ગાવાની તો મજા આવે ને, પણ આ બધું આપણા માટે લખેલું છે. મારગ ખુલી રહ્યા જો વીરના, તો કે આ રાજપૂત હોય એને વીરતા સુરવીરતા બતાવવાની ક્યારે હોય? તો યુદ્ધ લડવા જાય ત્યારે, બરાબર. બાકી કે રસ્તામાં કઈ બતાવવાની ના હોય. તો કંઈક યુદ્ધ ઊભું થાય, યુદ્ધના સંજોગો આવે ત્યારે એને વીરતા બતાવવાની હોય. એવું આપણે પણ આ જ્ઞાન મળ્યું અને આપણને હલાવી નાખે એવા સંજોગો આવે ત્યારે ખરેખરી વીરતા બતાવવાની છે. આ જ્ઞાન નતું ને ત્યારે તો આવા કંઈક આમ હલાવી નાખે એવા સંજોગ આવે તો આપણે શું કરતા હતા? મંદિરે જઈએ, માનતા માનીએ. પણ હવે સુરવીરતા બતાવવાની છે. સુરવીરતા બતાવી ક્યારે કહેવાય? કે ગમે એવો સંજોગ આવે ને, પોતાની શુદ્ધાત્માની ગાદી પરથી નીચે ઉતરે નહીં ત્યારે એને સુરવીર કહેવાય. સમજાય? પોતાની ગાદી પરથી નીચે ના ઉતરે ત્યારે એને સુરવીર કહેવાય. તો કે આપણને હવે આ જીવન બાકી રહ્યું, મોક્ષે જતા સુધી જે વ્યવહાર બાકી રહ્યો તે બધું જાત જાતનું આવે કે ના આવે? તો ગમે એવું આવે ને, ગમે તેવું લલચાવનારું આવે કે ડરાવનારું આવે, આપણી ગાદી ઉપરથી ઉતરીએ નહીં ત્યારે ખરેખરી સુરવીરતા કહેવાય. સમજાય? એટલે આવી સુરવીરતા બતાવવાની છે. ગાવામાં તો મજા આવે કે મારગ ખુલી રહ્યા જો વીરતા,
આ પ્રભાત થઈને આ પછી પેલું બીજું એક હતું ને, हमरे जुलूस में भारत माता के दिल की पुकार सुन लेना, दादा के सब ही ज्ञानी महात्मा विश्व का कल्याण कर मरना. આવું એક હતું, એ ગવાયું નથી બહુ શરૂઆતમાં હતો. हमरे जुलूस में भारत माता के दिल की पुकार सुन लेना. પછી કે દાદા કે સબ હી જ્ઞાની મહાત્મા વિશ્વ કા કલ્યાણ કર મરના. તો મારા મરતા પહેલા કે વિશ્વનું કલ્યાણ થઈ જવું જોઈએ. પણ વિશ્વના કલ્યાણની ભાવના કોણ કરી શકે? એનું પોતાનું કલ્યાણ થાય ત્યારે સમજાય. પોતાનું કલ્યાણ થાય, ગમે એવા સંજોગ આવે, પોતાને ગાદી છોડે નહીં ને અંદર આનંદ રહે ને, ત્યારે બીજાને કલ્યાણ કરવાના ભાવ ઉભા થાય. અને આ તો જગત કલ્યાણની ભાવના એટલે તો બહુ મોટું છે. એટલે આપણા બધા પદો લાગે સિમ્પલ, પણ જબરજસ્ત છે આખું માલ. આપણને પુરુષાર્થની શ્રેણીઓ ઉપર ચડાવી દે. દાદાની તો આખી વાત જ જુદી, પણ અત્યારે આપણે દાદાને આપતવાણી કે પુસ્તક વાંચીએ કે આ સત્સંગમાં આવીએ ને કંઈક વાતો સાંભળીએ, અંદર કે આ કવિના પદો ગઈએ ને, અંદર સ્થિરતા ઊભી થાય. સ્થિરતા ઊભી થાય એટલે શું થાય કે આપણું થળિયું પકડાય. થળિયું સમજાય? થળિયું પકડાય એનું મિનિંગ સમજાય ને? ઝાડનું થડ પકડી લીધું, થડ છોડે નહીં. ધારો કે નદીમાં પૂર આવ્યું હોય અને એકદમ પૂર વધી જાય તો અને નજીકમાં કોઈ ઝાડ હોય, આમ બાવર હોય, પકડી લે. ઝાડને પકડી રાખ્યું તો એ ખેંચાઈ ના જાય, પાણીના પ્રવાહમાં ખેંચાઈ ના જાય. એવું આ જે શુદ્ધાત્માનું ભાન થયું ને, એની ગાદી પર બેસી રહ્યા એટલે થળિયું પકડી રાખ્યું. એટલે જેને થળિયું પકડી રાખ્યું એની સેફટી કહેવાય, એ બચી જાય. આટલું જ કેટલું સિમ્પલ કરવાનું છે. ગમે એવો સંજોગ આમ હલાવે, ગમે તેવો સંજોગ આવે, આપણે થળિયું પકડી રાખવાનું છે. અને બાય ચાન્સ ગાદી પર જ્યાં ઉતરી ગયા તો પાછું તો બેસી જવાનું. બેસતા કોણ રોકે છે? આ પોલિટિશિયન હોય ને તો એક ખુરશી ખાલી કરે બીજો ચડી બેસે, અને આપણી ખુરશી પર તો કોઈ બેસે નહીં ને. એટલે કઈ બાય ચાન્સ ધક્કો લાગ્યો ને ઉતરી ગયા, પાછું તરત બેસી જવાનું. એમાં ક્યાં મોટી વાત છે? મોટી વાત છે? એટલે આવું સહેલું સહેલું આપણે કરી લેવાનું. ફાવશે ને કુલદીપ? ફાવે ને? સહેલું સહેલું પહેલા કરી લેવાનું. કોઈ પણ કામ કરવું હોય ને તો આપણે પહેલા સહેલું સહેલું કરીએ, પછી અઘરું કે ઝીણું નાનું કામ હોય ને કંટાળો આવ્યો છે છેલ્લું રાખીએ. એવું અહીંયા દાદા શું કે જાડું પેલા કાંતી લો. જાડું એટલે કે પેલા શેતનજી વણી નાખો કે આ શેતન, પછી કે રેશમી ચાદર કરજો કે. પછી લાઇટલી શું કે આ શેતનજી વણી હોય ને તો રોજ બેસવાના કામમાં લાગે. અને ચાદર રેશમી ચાદર બનાવી હોય તો રોજ કે ચાદર પાછી હોઈ જવાય. એ તો ક્યાંય પ્રસંગ હોય ત્યાં જ પાથરે, ક્યાંય કામમાં ના લાગે. એટલે કે પહેલા કે જાડું કરી નાખો. એવું આપણે પહેલા જે આવું મોટું હોય ને એ જરા જોઈને ચોખ્ખું કરી નાખીએ ને, એ મહેનત નહીં ને. હવે આપણે આ સામાયિક પ્રતિબંધ કરીએ એ તો આમ તમને લાગે કે હવે આખું દેખાયું પણ બધું જાડું જ દેખાય છે અત્યારે. પણ જાડો નિકાલ કરીએ હારું ને. પેલા મધુબેન આવેલા ને, જય સચ્ચાન કર્યું ને પછી બધા તમે જો વાત કરતો આંખો બંધ કરીને પ્રતિબંધ કર્યા કરતા હતા. મેં કહો બંધ કરો, ઘરે જઈને કરજો. પણ પહેલી જ વાર આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. આ પ્રતિક્રમણ શું ખબર નથી, અને 50 મિનિટ બેહવું એટલે કઈ જેવી તેવી વાત છે. તમને લોકોને જ વિચાર આવે કે 50 મિનિટ કેમનું પ્રતિબંધ કરવાનું, કેમનું બેસાશે. અને પહેલી વાર આવ્યા, કહ્યું 50 મિનિટ બેસવાનું છે, બધા તૈયાર થયા, બધા બેઠા ખરા અને આનંદમય હતા. હવે આ શું છે? આ દાદા ભગવાનનું ઐશ્વર્ય છે.
દાદા ભગવાન જે ભાવના હતી ને કલ્યાણની ભાવના એ આવી રીતે જે રૂપકમાં આવ્યા કરે. એમને કશું કરવું ના પડે. એમની કેટલાય અવતારની ભાવના હતી કે લોકોનું કલ્યાણ થાય, મને જે ભેગો થાય એને કંઈક ફાયદો થવો જોઈએ. એટલે આવી વાતો છે આપણી. આપણો 9:45 ટાઈમ થઈ ગયો છે, 2 મિનિટ ઉપર થઈ ગઈ, તો પૂરું કરીએ નહીં? ટાઈમ સાચવવો પડે ને. આ મમબમ નથી રાખ્યું, છૂટ્યા પછી ચાલશે ને? બધાને ભાવે છે ને કે જોઈએ છે? જોયું તો કાલથી ચાલુ કરીએ. પેલા શું કહેવાય, નિમંત્રણ ના શું કહેવાય, 2-4 જણ આવી ગયા કે ભાઈ અમે તમે હાજર રાખો કે આપણે પ્રસાદી રાખો કે અમે પૈસા આપીએ એમ. મેં તો ના પાડી દીધી, પણ તમને પૂછવાનું રહી ગયું. ચાલુ કરવું તો કરીએ, હો, વાંધો નહીં એમ. મેં તો એટલે ના પાડી કે અહીંયા 9:45 પૂરું થાય તો તમે રૂમ પર જઈને 10 વાગે જલ્દી સુઈ જાઓ, તો સવારે 6 માં 5 પેલો અહીંયા આવવાનું ને, તમારાથી અવાય. હવે નાસ્તો રાખીએ, એક તો આ પર્યુષણ, એમાં પાછું 11 વાગે 10:30 નાસ્તો કરવાનો, અને પછી સવારે 6 વાગે આવી ના શકો, એટલે બાવાના બેવું બગડે. એના કરતા આખે આખું ઉડાડી દો અને મારા પૈસા બચી જાય. બરાબર? એટલે આવું રાખ્યું, ચાલશે ને? હા, એટલે બૂમો ના પાડતા. પછી પર્યુષણ પતી ગયા પછી બૂમો ના પાડતા. એક તો મારા નામની બૂમ પડી જ ગઈ છે કે આ બહુ કડક ટીચર છે. હવે બીજી ના પાડતા, લોભિયા છે એવું ના પાડતા હોય. ચાલો, જય સચ્ચિદાનંદ.